नमस्कार दोस्तों, पीपीएस के लक्ष्मीनगर मोरबी ब्लॉग में कैमरामेन हसमुख भाई वाला साथे हूँ मयूर गजेरा आप सर्वेનું हार्दिक स्वागत તેમજ અભિવાદન કરું છું। दोस्तों, आज संस्था परिषद में जगदीश भाई અને તેમના બધા મિત્ર સર્કલ પધાર્યું છે। जगदीश भाई ઘણા સમયથી આપણી સંસ્થા સાથે જોડાયેલા છે। આવતી કાલે જગદીશભાઈના શાળા આનંદભાઈ ડાંગાણીનો જન્મદિવસ છે। એ નિમિત્તે આજે એની એડવાન્સ સાંજે સંસ્થામાં રહેલ અંધ ભાઈ બહેનોને આનંદભાઈ તરફથી ભોજન રાખવામાં આવેલ છે। તો આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આનંદભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, એમને નખમાં ક્યારેય રોગ ન થાય, એમના ધંધા રોજગારમાં પણ કુદરત ઉત્તરોત્તર પ્રગતિ આપે। સાથે સાથે જ જગદીશભાઈ અને તેમના મિત્ર સર્કલને પણ તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને આવા જ સેવાના અવિરત કાર્યો સૌ સાથે મળી કરતા રહે એવી જ પ્રભુને પ્રાર્થના। અને ફરી આનંદભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામના। તો આજનું મેનુ છે સેવ ટમેટાનું શાક, રોટલી, કઢી, ખીચડી, મોહનથાળ, સમોસા, ફ્રાઈન્સ અને છાશ। અને દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો તેમજ હાલ સંસ્થા અંધજનોનો આશરો બાંધવા નવા 100 ઘર બનાવી રહી છે। ત્યારે આપ સર્વેને નમ્ર વિનંતી કે અંધજનોનો આશરો બાંધવા આપ પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી આપનું અમૂલ્ય યોગદાન અંધજનોના વિકાસ અર્થે આપો। આપણે અંધજનોનો આશરો બાંધવા માટે સ્કીમ રાખી છે કે 5000 અથવા 5000થી વધારેનું દાન બાંધકામ કરવા માટે કોઈ સંસ્થાને આપે તો આપણે તેમનું અથવા તો તેમના સ્વજનનું નામ સમૂહ તકતીમાં અંકિત કરશું। સાથે સાથે જો કોઈ આપ એક ફ્લેટના દાતા બનવા માંગતા હોય તો 3,51,000 રૂપિયા આપી આપ એ ફ્લેટ ઉપર 1.5 બાય 1.5ની તકતી આપના નામની મુકાવી શકો છો। તો આપ સર્વે જાણો છો તેમજ સંસ્થા હાલ મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે અંધજનોના પુનર્વસન અર્થે કાર્યરત છે। એના જ ભાગરૂપે અત્યારે અંધજનોનો આશરો બાંધવા જઈ રહ્યા છીએ। ત્યારે આપ સર્વેને ફરી વિનંતી કે આ યજ્ઞમાં જોડાઈ આપનું અમૂલ્ય દાન આપો। એ સાથે જ જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબીને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને અન્ય લોકો સુધી સંસ્થાની માહિતીને શેર કરો। ફરી મળશું નવા વ્લોગ, નવી અપડેટ સાથે। ત્યાં સુધી રજા આપશો। આભાર, ધન્યવાદ।